શું છે જીગ્યો? જીવનમાં શાંતિ ને શાંતિ જશે કહેવાના તો તમે કોઈ છો નહીં, એટલે જ તમારે આ વાતું ચીતું બધી ચાલુ કરવી પડી. આજે મારે સીધી ને સરળ વાત કરવી છે કે મર્દને કે કોઈ છોકરાને જોઈશું. ખરેખર જવાબ છે ને બહુ સીધો સરળ ને નાનકડો એવો જ છે કે એને શાંતિ જોઈએ. નાનકડો છોકરો લઈ લ્યો તમે, એ ભણીને આવે ને એટલે થેલો નાખીને સીધો રમવા ભાગે. હા, એ એની શાંતિ છે, એને રમવામાં શાંતિ લાગે. પણ આપણે શું કરીએ? લેસન કર, હું કીધું માસ્તરે, તારો રિપોર્ટ કાર્ડ લાવ. ના ભાઈ, એને બે ઘડી રમવા દ્યો, એ શાંત થઈ જાય એટલે બધું સામેથી કહે. છોકરો થોડોક મોટો થાય, કોલેજે જતો થાય, ધંધો કરતો થાય, ધંધેથી આવે તો એને શાંતિ જોઈ. 5-10 મિનિટ એને શાંતિથી બેસવા દ્યો એટલે એ તમને બધું કહેશે કે આજે આમ થયું, તેમ થયું, ઓલું થયું. પણ આપણે માથે ટક ટક કરવા ઊભા જ હોઈએ તો પછી કેમનું મેળ આવે? ના આવે, મને થાકી જાય. મત છે ને બહુ બહુ સીધું સરળ પ્રાણી છે. એને બસ તમે એને શાંતિ આપો, એ તમને આખી દુનિયા લઈ આવીને આપશે. એ તમને વાતો એ કરશે કે ભાઈ આજે આમ થયું, આણે આવું કર્યું, તેવું કર્યું. બધાના ઘરમાં એ પ્રોબ્લેમ હોય કે આ કોઈને કંઈ કહેતો નથી. કોઈને કઈ રીતે સાંભળવા કોઈ તૈયાર નથી આજકાલ. સલાહ દેવા બધા આવી જાય કે ના ના, આમ થયું તો આમ કરો, આમ થયું તો તેમ કરો. અરે ભાઈ, સાંભળી લ્યો એને હું કેવું છે. ઘડીક બે ઘડી બહાર દઈને એને આખો સાંભળો તો કરો, એને ખુલવા તો દો. પણ નહીં, કોઈ છે ને ખરેખર સાંભળવા માટે સાંભળતું જ નથી. તમને કોઈ સાંભળતું હોય ને તો એ બસ એ વિચારે છે કે આ બોલવાનું બંધ કરે તો હું આને મારી પ્રોબ્લેમ કહું ને કાં પછી હું આને સલાહ દઉં. બસ એટલા માટે બધા સાંભળે. અને મર્દ ને છોકરા બહુ સિમ્પલ સીધા પ્રાણી છે. ઘડીક એને તમે જપ લેવા દો ને એટલે એને બીજું દુનિયામાં કંઈ નથી જોતું. 2-4 ભાઈબંધ હોય, સારા હોય, ખરાબ હોય, બધાના પોતપોતાની રીતે હોય. એની યારે બે ઘડી બેસવા દો, કાં તો ફોનમાં વાત કરવા દો. ઘેર આવે એટલે કહેવાય ભાઈ કે પાણી બણી લેવો, ચા બા પીવો. તમને એ સામેથી નહીં કે મારે ચા પીવી, મારે પાણી પીવું. આવીને ઘડી કીને શાંતિ થઈ જાઓ, હસતા મોઢે ઘેર બોલાવજો. ઘરમાં આવે એટલે હસતા મોઢે આવકાર દેજો. આટલું ઘણું થઈ પડે છોકરાઓનું. ખરેખર હું મારા આખી લાઈફના અનુભવથી કહું, ઘણા છોકરાઓને મેં તૂટતા જોયા છે. એનું એ જ રીઝન કે ઘેર ગયા ભેગી ઘરની કંકાટું ચાલુ થઈ જાય. અને જી દુનિયાનો છેડો ઘર આપણે એમ કહીએ, પણ જે આત્મા એના ઘેર સુખી ન હોય ને ક્યાં જવું હે? એની તો પછી દુનિયા પૂરી થઈ ગઈ એવું જ વિચારવાનું. એટલે બીજું કંઈ મર્દ કે છોકરા માગતાય નથી. એને શાંતિ આપો. શાંતિ સિવાય એને કંઈ જોતું નથી. બાકી બધું એ કમાઈ લે છે એના માથે વળ, બધું કમાઈ લે. મર્દને ખાલી શાંતિ આપો. શાંતિ. જય શ્રી કૃષ્ણ.